આપણે ધોરણ 6 માં હિન્દી વિષયમાં ચેપ્ટર 6 સુબહ વિશે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સુબહ પાઠમાં એક રેશમા નામની છોકરીને પોલિયોની બીમારી હોય છે અને તે ચાલી શકતી નથી, તો પણ વ્હીલચેર દ્વારા રેશમા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને રેશમાને પોલિયો હોવા છતાં પણ રેશમા તેના મમ્મીને ઘણું કામ કરવા લાગતી અને રેશમામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો। તે પોતાના કામમાં ક્યારેય પોતાની બીમારીને નડતરરૂપ ન સમજતી અને હંમેશા આત્મવિશ્વાસ સાથે બધું કામ કરતી। આ પાઠમાં રેશમા પોતાના ભાઈને ફટાકડાની ઘટનામાં પોતાના ભાઈને ધક્કો મારી દે છે અને પોતાના ભાઈનો જીવ બચાવે છે અને રેશમા વ્હીલચેરમાંથી પડી જાય છે। પછી બધી વાત પરિવારને કરે છે ત્યારે બધા રેશમાને શાબાશી આપે છે કે રેશમા વિકલાંગ હોવા છતાં પણ બીજાનો જીવ બચાવ્યો છે। આજે પોલિયો દિવસ છે, જે 24 ઓક્ટોબરના દિવસે પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે। રાજસ્થાનના ઉદયપુર શહેરમાં પોલિયોની બીમારી માટે નારાયણ સેવા સંસ્થાન 1985થી કાર્ય કરે છે। ત્યાં 1100 બેડની વ્યવસ્થા છે અને બધા દર્દીની ફ્રીમાં સારવાર કરવામાં આવે છે। વિકલાંગને દિવ્યાંગ પણ કહેવામાં આવે છે। વિકલાંગને બીજું શું કહેવાય? દિવ્યાંગ। વિકલાંગ લોકોને પ્રમાણપત્ર મુજબ સરકારી નોકરી, રેલવે, બસમાં, અભ્યાસમાં સ્કોલરશીપ પણ આપવામાં આવે છે। આપણે હંમેશા વિકલાંગ લોકોને મદદ કરવી જોઈએ અને તેનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ, જેથી તેને પોતાની બીમારીનું દુઃખ ન થાય અને એ પણ આપણી જેમ ખુશીથી જિંદગી જીવી શકે। તો હવે આ જે પોલિયોનો એક વિડીયો છે એ તમને હું એ સ્ટ્રેન્જર ચેનલમાંથી બતાવું છું।
તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોમાં જોયું કે એ બાળકને પોલિયો થાય છે તો એના બંને પગ કેવા બેજાન થઈ જાય છે, એટલે કે કામ કરતા બંધ થઈ જાય છે. તો પહેલાં આપણે પાઠ સમજતા પહેલાં એના શબ્દાર્થ અને મુહાવરા સમજી લઈએ. તો એમાં પહેલાં આવે છે વ્યસ્ત. व्यस्त એટલે કે काम में लगा हुआ. व्यवस्थित એટલે કે ढंग से अथवा तरीके से. उत्सुकता એટલે કે तीव्र इच्छा. बुजुर्ग એટલે કે बड़े बूढ़े. त्योहार पर्व अथवा उत्सव. दृढ़ता मजबूरी अथवा दृढ़ होने का भाव. दैनिक रोजाना अथवा प्रतिदिन. बेजान बिना जान के अथवा निर्जीव अथवा तो जिनमें हरकत न हो. बाधा तो रुकावट. जिंदा दिली तो खुश मिजाजी अथवा विनोद प्रियता. हवे नीचे मुहावरा आवे छे. आँखों का तारा होना એટલે કે बहुत प्यारा होना. हाथ बटाना એટલે કે काम में मदद करना. पीठ थपथपाना એટલે કે शाबाशी देना. तो विद्यार्थी मित्रों, हवे आपणे पाठ समझी लईए. तो पाठનું नाम छे सुबह. पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. उसकी शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है, इसका निरूपण इस घटना में किया गया है. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है. कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है. रेशमा ने सोचा, जरूर आज कोई खास बात है. હવે સવારમાં રેશમા ઘરમાં જુએ છે કે બધા લોકો સાફ સફાઈ કરે છે. કોઈ ઝારા પાડી રહ્યું હોય છે તો કોઈ સાફ સફાઈ કરી રહ્યું હોય છે. આવી રીતે તે બધું જુએ છે અને વિચારે છે કે નક્કી આજે કોઈ ખાસ વાત છે. તમે પણ ઘરમાં ક્યારેક સ્કૂલેથી જઈને જુઓ છો ને, તો મમ્મી સાફ સફાઈ કરતી હોય છે. તો કંઈક નવું કરતી હોય તો તમે પૂછો છો ને કે મમ્મી તું આજે આવું શા માટે કરે છે. એવી રીતે રેશમા પણ જુએ છે તો ઘરની સાફ સફાઈ થઈ રહી હોય છે. તો તેને વિચાર આવે છે કે આજે કંઈક ખાસ વાત હોવી જોઈએ અને તે પોતાની માને પૂછે છે, माँ आज कोई खास बात है. सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं. रेशमा ने उत्सुकता से पूछा. हाँ बिटिया रानी, त्योहार के दिन है, भूल गई क्या? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. હવે રેશમા એની માને પૂછે છે કે માં આજે કોઈ ખાસ વાત છે? સવારમાં તમે બધા ઘરની સાફ સફાઈ શા માટે કરો છો? તે ઉત્સુકતાથી એટલે કે કંઈક નવું જાણવાની ઈચ્છા ધરાવતી હોય એ રીતે પૂછે છે. તો તેની માં છે એને કહે છે કે હા બિટિયા રાની એટલે કે હા બેટા, આ તહેવારના દિવસો છે, તું ભૂલી ગઈ? જો તહેવારના સમયમાં આપણે પહેલેથી જ સાફ સફાઈ કરી લઈએ તો જ્યારે તહેવાર હોય ત્યારે આપણે તેનો આનંદ લઈ શકીએ છીએ. માં તેના ગાલ પર હાથ ફેરવી અને આવી પ્રેમથી વાત કરે છે. ત્યાર પછી, ओह माँ, मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ. पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं. मैं क्या करूँ बताओ माँ. એટલે પછી એ તો અચાનક એને યાદ આવી જાય એવી રીતે વર્તન કરે છે કે માં હું તો ભૂલક્કડ થઈ ગઈ છું, એટલે કે હું તો ભૂલી જ જાઉં છું. પણ માં તમે તો મને તો કંઈ કામ સોંપ્યું જ નહીં. હું શું કરું કહો ને. अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ, फिर बताऊंगी, बहुत से काम है.
मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा। तो हवे पहला एनी माँ शुं कहे छे के तू नाई धोई अने तैयार थई जा, पछी हूँ तने घरमां जे पण नाना मोटा काम हशे ते बतावीश। रेशमा ने रुए से स्वर में कहा, मदद तो मैं जरूर लूँगी, मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं, नहा धोकर नाश्ता कर लो फिर बताऊंगी। कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बैठा दिया। रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। तो हवे एनी माँ छे ते एवुं कहे छे के हूँ तो तारी मदद अवश्य लईश, हूँ तने काम पण सोंपीश, मैं विचारी पण लीधुं छे, पण तू नाई धोईने पहेला तैयार थई जा, पछी हूँ तने बतावीश। पछी वातो करता करता रेशमानी जे पहिएवाली खुरशी एटले के जे व्हीलचेर होय छे तेनी उपर माँ तेने बेसाड़ी दे छे अने धीमे धीमे धक्को मारे छे अने चलावे छे अने पोताना दैनिक कार्योमां एटले के रोजिंदा कार्योमां लागी जाय छे। रेशमा जब 5 साल की थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे। उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पांव एकदम बेजान हो गए। बहुत इलाज करवाया पर रेशमा के पाँवों में जान नहीं आई, उसे पोलियो हो गया था। रेशमा बहुत हिम्मत वाली लड़की थी। शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी, परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। એટલે કે હવે રેશમાની નાનપણની વાત કરે છે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેના બંને પેર એટલે કે બંને પગ કામ કરવાનું બંધ કરી દીધું હતું। જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે તેને બહુ જ તેજ બુખાર એટલે કે ખૂબ જ તાવ આવે છે અને ગોઠણથી નીચેના એના પગ હોય છે તે બેજાન થઈ જાય છે એટલે કે એમાં જીવ રહેતો નથી અને તેને પોલિયો થઈ જાય છે। પણ રેશમા છે ખૂબ જ હિંમતવાળી હોય છે। શરૂઆતમાં જ્યારે એને તકલીફ થઈ ત્યારે એ બીજાની મદદ લેતી, પણ જ્યારે તે 11 વર્ષની થઈ જાય છે 11 સાલ એટલે કે 11 વર્ષની થઈ જાય છે પછી એ પોતાના કામ જાતે જ કરવા માંડે છે। તે પોતાના પરિવારને ક્યારેય એવું નથી કહેતી કે તમે મને મદદ કરો, એ બધા જ કામ પોતે જાતે જ કરે છે। परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादीजी, दादाजी सभी उसे बहुत प्यार करते हैं। वह सबको आँखों का तारा है। तो हवे तेना परिवारनी बात करी छे कि एना परिवारमां कोण कोण छे, तो मम्मी पप्पा, नानो भाई गोलू, दादाजी, दादीजी बधा एने खूब ज प्रेम करे छे। वह सबकी आँखों का तारा है। અહીં મુહાવરો છે, ગુજરાતીમાં તમે રૂઢિપ્રયોગ ભણો છો એવી રીતે આમાં પણ મુહાવરો છે આંખો કા તારા એટલે કે ખૂબ જ પ્રિય હોવું। माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतार कर साफ कर दिए थे। उन्होंने रेशमा को आवाज़ दी, रेशु अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। પછી માં છે તે રસોડામાં જઈ બધા બર્તન એટલે કે વાસણો, ડબ્બા, બોટલ એ બધું સાફ કરી નાખે છે અને પછી રેશમાને અવાજ લગાવે છે કે બોલાવે છે કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો કામમાં મને મદદ કર। હાથ બટાવો એટલે કે મદદ કરનાર। हाँ माँ मैंने नाश्ता कर लिया, दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। माँ मैं हाथ धोकर अभी आती हूँ।
रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगा लगा कर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोई घर फिर से चमचमाने लगा। એટલે કે પછી રેશમા છે તે આવે છે અને એની માને કહે છે કે હા માં, મેં નાસ્તો કરી લીધો છે અને દૂધનો જે માવાવાળો દલિયા એટલે કે એક પ્રકારની વાનગીનું નામ છે, એ ખૂબ જ સરસ બન્યો હતો। પછી એ શું કહે છે કે માં, હું હમણાં જ હાથ ધોઈને આવું છું। પછી તે પોતાની જે વ્હીલચેર હોય છે તેને ધીમે ધીમે ખસેડે છે એટલે કે ચલાવે છે અને તે રસોડામાં પહોંચે છે। પછી રેશમા છે તે તેની માની મદદ કરે છે। વાસણ, ડબ્બા, બોટલ એ બધામાં લેબલ લગાવી દે છે અને પછી એની માં છે એને સજાવી દે છે। એવી રીતે જે રસોઈ ઘર હોય છે ખૂબ જ ચમકવા લાગે છે। તમારા ઘરમાં પણ તમે જુઓ છો ને કે તમારા મમ્મી હોય છે એ બધી વસ્તુઓ, કઠોળ, અનાજ ભરે છે તો તેમાં લેબલ લગાવે છે કે આ ડબ્બામાં આ વસ્તુ છે, જેના દ્વારા આપણે સરળતાથી ઓળખી શકીએ અને ત્યારે જ્યારે આપણે વસ્તુની જરૂર હોય ત્યારે આપણે હેરાન ન થવું પડે। पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था। गोलू तो बहुत छोटा है, दादी जी दादाजी बहुत बुजुर्ग है, अब सामान लाए कौन? माँ परेशान थी। रेशमा ने कहा, सामान मैं ले आऊँगी, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। હવે તેના પિતાજી હતા તે તો દફતર એટલે કે ઓફિસ જતા રહ્યા અને માને તો લડ્ડુ બનાવવા હતા। શું બનાવવું હતું? લડ્ડુ બનાવવા હતા। તો એને તો કોઈ જરૂરી સામાન જોઈતો હતો, પણ ગોલુ હતો એનો ભાઈ, એ તો ખૂબ જ નાનો હતો અને દાદા દાદી બુઝુર્ગ એટલે કે ઘરડા હતા। તો હવે સામાન લેવા કોણ જાય? તો રેશમા એની માને કહે છે કે માં, સામાન લેવા માટે હું જાઉં છું, તમે મને એક લિસ્ટ આપો અને એક થેલો એટલે કે એક બેગ આપો અને હું સામાન લઈ આવીશ। तुम ले आओगी अकेली? माँ ने पूछा। हाँ माँ, एक बार पहले भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। એટલે કે હવે એની માં પૂછે છે કે તું એકલી જઈને લઈ આવીશ? ત્યારે રેશમા કહે છે કે હા માં, હું આની પહેલાં પણ તો લાવી હતી। રેશમાની અવાજમાં દૃઢતા એટલે કે એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો, એટલે કે કોન્ફિડન્સ હતો। तो ठीक है, तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। પછી હવે એની માં એને પરવાનગી આપે છે અને એ તો જવા માટે તૈયાર થઈ જાય છે અને એની માં એને સલાહ આપે છે અને કહે છે કે સાચવીને જજે અને જે શેરીની દુકાન હોય છે એટલે કે ગલી હોય છે તેના કોર્નર પર દુકાન હોય છે એટલે કે ખૂણા પર એક દુકાન હોય છે તેને શું કહેવાય છે? નુક્કડવાળી દુકાન। ત્યાંથી બધો સામાન મળી જશે। થોડીવાર પછી રેશમા છે બધો સામાન લઈને આવે છે અને ગોલુને બોલાવે છે। ગોલુ ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। હવે ગોલુ માટે શું લાવે છે? ટોફી લાવે છે। તમારા પણ મોટા ભાઈ બહેન હોય છે, ક્યાંક બહાર જાય તો તમારા માટે કંઈક ને કંઈક ચોકલેટ કે એવું કંઈક લાવે છે ને, તમને જે મનપસંદ હોય એવી વસ્તુ। તો આવી રીતે જે રેશમા છે એ પણ ટોફી લઈ આવે છે। કોના માટે લાવે છે? ગોલુ માટે। गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा। कुछ ही दिन बीते थे,
एक दिन शाम को रेशमा का घर दियो के झिलमिल प्रकाश से जगमगाने लगा। पूरा मोहल्ला जगमगा रहा था, जहाँ रोशनी ही रोशनी थी, क्या जमीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। तो હવે થોડા દિવસ પછી તેનું ઘર છે તો રોશની અને દીવા હોય છે તેના પ્રકાશથી ઝગમગવા લાગે છે અને તેનો આખો એરિયા હોય છે એટલે કે જે સોસાયટી હોય છે તે પણ ઝગમગવા લાગે છે। બધી બાજુ રોશની અને રોશની એટલે કે પ્રકાશ જ જોવા મળે છે। જેવી રીતે આકાશની અંદર આપણે ખૂબ જ બધા તારાઓ દેખાતા હોય છે એવી રીતે જમીન પર પણ જમીન અને આસમાન એટલે કે આકાશમાં પણ કાંઈ ફેર એટલે કે તફાવત રહેતો નથી। બંને જગ્યા પર પ્રકાશ જોવા મળે છે, પણ દાદીજી એને કહે છે કે અંધારું હોય છે તેના પર પ્રકાશ પથરાય છે। એવી જ રીતે આ જીતનો તહેવાર છે। બુરાઈ પર અચ્છાઈ એટલે કે કોઈ ખરાબ કાર્ય હોય એની ઉપર સારા કાર્યનો પ્રભાવ પડે છે, એટલે કે અસત્ય પર સત્ય એટલે કે અસત્ય હોય તેના પર હંમેશા સત્યની જીત થાય છે, એવો આ દિવાળીનો તહેવાર છે। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। उसी खुशी में यह त्योहार मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। रेशमा अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी है। गोलू की पीठ पटाखे की तरफ थी। रेशमा चिल्लाई, गोलू गोलू बच्चों तुम्हारे पीछे पटाखा है। હવે આની પાછળનું એક બીજું કારણ પણ એ છે કે આ દિવસે રાવણને પરાજિત કરીને એટલે કે રાવણને હરાવીને રામ છે અયોધ્યા પાછા આવ્યા હતા અને એ જ ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા અને એ દિવસને દિવાળીના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। તે દિવસથી લઈને આપણે જે દિવાળીનો તહેવાર છે તે મનાવીએ છીએ। રેશમા અને ગોલુ છે એ તો દાદીજીની બધી વાતો ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યા। હવે થોડા સમય પછી બધા ઘરની પૂજા કરે છે અને પ્રસાદ લે છે અને જે ગોલુ હોય છે તે પોતાના દોસ્તો સાથે જતો રહે છે અને ફટાકડા ફોડવા માંડે છે। રેશમા પણ પોતાના દાદા દાદી સાથે ફૂલઝડિયા એટલે કે ફૂલઝડી હોય છે તે જલાવે છે। હવે થોડા સમય પછી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે। ત્યારે જે ગોલુ હોય છે તે પોતાના મિત્રો સાથે ફટાકડા ફોડે છે। તો રેશમા છે તે જુએ છે કે ગોલુએ જે ફટાકડો હોય છે તે ઓલવાયેલો સમજીને તે છોડી દીધો હોય છે અને તે જ ફટાકડામાંથી એટલે કે તણખા નીકળતા હતા। તે ગોલુને એવું થાય છે કે તે ફટાકડો ઓલવાઈ ગયો છે, પરંતુ એ ફટાકડો છે એમાંથી તણખા નીકળતા હતા અને હવે ગોલુ જ્યાં હતો એની પાછળની સાઈડ તે ફટાકડો હતો। હવે રેશમા એ જુએ છે અને જોરથી બૂમ પાડે છે કે ગોલુ ગોલુ બચો, તારી પાછળ ફટાકડો છે। पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ।
रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। હવે ફટાકડાનો એટલો અવાજ આવતો હતો કે રેશમા જે બોલતી હતી તે ગોલુને સંભળાતું ન હતું। હવે બીજું કાંઈ પણ વિચાર્યા પહેલાં રેશમા જલ્દી જલ્દી પોતાની જે વ્હીલચેર છે તેને ફેરવતી ફેરવતી એ ગોલુ પાસે જાય છે અને એને જોરથી ધક્કો મારે છે અને જે ફટાકડો હોય છે એ તેનાથી दूर धकेली दे छे। हवे ते पोतानी एकदम स्पीड में जे व्हीलचेर छे एने घुमावे छे। एना कारणे शुं थाय छे पोते पण पड़ी जाय छे अने धड़ाम करीने अवाज आवे छे अने जोरथी धमाको थाय छे। अने रेशमाए जे पोतानी युक्ति करी छे अने पोतानी जे बहादुरी देखाड़ी छे एना कारणे गोलू दाजवाथी बची जाय छे। ए दाजतो नथी। हवे तेने तो कांई विचार ज नथी आवतो के मने कोणे धक्को मार्यो। धमाके की आवाज सुनकर माँ पिताजी भी बाहर दौड़े चले आए। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। माँ भयभीत थी, बोली कहीं चोट तो नहीं लगी रेशु। रेशमा ने उन्हें सारी बात बताई। सबने रेशमा की पीठ थपथपाई। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा ली। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। सभी लोग खिलखिलाकर हंस पड़े। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। उसकी हर सुबह नई सुबह होती है। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। हवे एवो जोरथी अवाज आव्यो के रेशमाना मम्मी पप्पा पण बहार आवी जाय छे। हवे रेशमा तो खुर्सी परथी पड़ी जाय छे। हवे रेशमा तो खुर्सी परथी पड़ी जाय छे तो एनी व्हीलचेर होय छे ते रेशमा उपर पड़े छे। पछी एना पप्पा एने सीधी करी खुर्शीने अने तेना पर रेशमाने बेसाड़े छे अने माँ तो डरी जाय छे अने बोले छे, रेशु तने क्यांय चोट तो नहीं लगी ने, एटले के तने क्यांय वाग्યું तो नहीं ने। हवे बधा रेशमाने शाबाशी आपे छे अने अहीं एक बीजो एक मुहावरो छे, पीठ थपथपाना एटले के शाबाशी देना। पछी गोलू छे तेनी पासे आवे छे अने जाणे नाटक करतो होय तेवी रीते प्रेमथी बोले छे, दीदी आजे तो तमे मारी जान बचावी पण तमारो जे आ धमाकेदार धक्को छे ते मने हमेशने माटे याद रहेशे। बधा तो हसवा मांड्या। हवे एनी शारीरिक जे कमी हती एटले के शरीरमां जे प्रॉब्लेम हतो पोलियोना लीधे एना जे इरादा हता ते दृढ़ हता। जे दृढ़ संकल्प हतो, आत्मविश्वास हतो, एमां क्यारेय बाधा एटले के मुश्केली रुकावट नथी बनी। एटले के आजे पण जे रेशमा छे ते पोतानुं जीवन छे जिंदा दिली एटले के खुश मिजाजथी एकदम आनंदित रीते अने परिश्रम एटले के मेहनत करीने पोतानुं जीवन छे ए जीवे छे। तेनी दरेक सुबह एटले के दरेक सवार एटले के तेनी जे दरेक सवार छे ए एक नवी खुशीथी आवे छे अने आजे पण रेशमा पोतानुं जीवन जिंदा दिली एटले के खुश मिजाजथी एकदम आनंदित रीते अने परिश्रम एटले के मेहनत करीने पोतानुं जीवन छे जीवे छे। तेनी दरेक सुबह एटले के दरेक सवार छे ते एक नवी सवार एटले के प्रकाश लईने आवे छे। पोताना दरेक कार्यो ते पोतानी जाते ज करे छे अने रोजे एक नवा इरादा साथे पोताना कार्योमां लागी जाय छे।
તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની છે તેમાંથી આપણે એ શીખ મેળવવાની છે કે આપણી પાસે જે કાંઈ પણ છે તે ભગવાને આપેલું સારું જ છે, એટલે કે બેસ્ટ છે. તેને આપણે સાચવી આગળ તો વધવાનું જ છે, પરંતુ આપણી પાસે કાંઈ ન હોય તો પણ આપણે ભગવાનનો આભાર માનીએ અને જે પણ કાંઈ છે તેને એક સારી દિશામાં વાળી અને આપણે હંમેશા જે આપણા કામ છે તે જાતે જ કરવા જોઈએ. આત્મનિર્ભર બનવું જોઈએ અને પરિશ્રમ કરવો જોઈએ. એટલે કે આપણા જે કાર્યો છે તે આપણે જાતે જ કરવા જોઈએ, એટલે કે મહેનત કરવી જોઈએ. જેવી રીતે રેસમાં છે તેને પોલિયો હોવા છતાં પણ તેને જે શારીરિક પ્રોબ્લેમ હતો તો પણ તે પોતાના ઈરાદા સાથે સારા કામો કરે છે અને મહેનત કરે છે. એવી રીતે આપણે પણ હંમેશા મહેનત કરવી જોઈએ, તો આપણે જીવનમાં સફળતા ચોક્કસ મળે છે.